હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1ની અંદર આજે આપણે પાયાના કેટલાક એમસીક્યુએસની ચર્ચા કરીશું. સૌથી પહેલી એની જે જરૂરિયાત છે એ ચેપ્ટરના સૂત્રો છે. સાથે સાથે 11 સાયન્સના પાયાના જે સૂત્રો છે એની પણ જરૂરિયાત આપણને આ પ્રકારના એમસીક્યુએસ સોલ્વ કરવા માટે જરૂર પડતી હોય છે. અને સાથે સાથે બેઝિક મેથેમેટિક્સ. ઘણા બધા એમસીક્યુએસ આપણે ચેપ્ટર 1ના રિલેટેડ સોલ્વ કરી શકીએ અને એની શરૂઆત થોડીક એમસીક્યુએસના સ્વરૂપની અંદર આજે આપણે કરીશું. સૌથી પહેલો જે પ્રશ્ન છે, એક ઇલેક્ટ્રોન 9.1 × 10³ ન્યૂટન પર કુલમ્બ વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે તો તેનો પ્રવેગ કેટલો થાય? તો અહીંયા એની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ ફોર્સ એટલે કે બળ અને મુક્ત પતન કરતો હોય ત્યારે બળના સૂત્રોની કમ્પેરિઝનની મદદથી આપણે એનો પ્રવેગ શોધી શકીએ. અહીંયા રિલેશન આપણે લીધેલો જ છે કે જ્યારે મુક્ત પતન કરતો હોય એટલે એની ઉપર લાગતું જે ફોર્સ છે એ F = ma જેટલો છે અને એ E જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય ત્યારે એની ઉપર લાગતું જે બળ છે એ F = QE અનુસાર, Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે E અનુસાર બંને ઇક્વલ થશે. અને જો ઇક્વલ થાય તો આની મદદથી સરળતાથી તમે પ્રવેગને કરતા બનાવી અને કેલ્ક્યુલેશન એની કરી શકો. E/m આવશે. હવે અહીંયા ફક્ત કિંમતો મૂકવાની છે તમારે. આ કિંમતો દરેક એમસીક્યુએસની અંદર તમારે જાતે મૂકી અને એની કેલ્ક્યુલેશન કરવાની છે. તો એના માટે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે 1.6 × 10⁻−19, વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 9.1 × 10³ અને છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg મૂકી આગળ સાદું રૂપ આપી અને તમે એની કેલ્ક્યુલેશન કરી શકો. તો આ પહેલો એક બેઝિક એક્ઝામ્પલ છે. હવે બીજા એક્ઝામ્પલની અંદર ખાસ કરીને તમને આ પ્રકારના પ્રશ્નો ગુજકેટની પરીક્ષાની અંદર પૂછાય છે. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ ઉપર વિદ્યુતભાર રેખીય ઘનતા લેમ્ડા, એની કિંમત આપી λ0 cos² θ, એટલે થીટા અનુસાર બદલાય છે. તો એના પરિઘ ઉપર કુલ કેટલો વીજભાર થશે? તો અહીંયા બરાબર સમજી લેજો, કારણ કે આની અંદર પાયાના 2-3 સૂત્રોનો ઉપયોગ અહીંયા કરેલો છે. આકૃતિની અંદર O કેન્દ્ર અને એ ત્રિજ્યા ધરાવતો વર્તુળાકાર આપણે ભાગ લીધેલો છે અથવા એની લૂપ લીધેલી છે અને એની ઉપર રેખીય ઘનતા લેમ્ડા જેટલી છે. લેમ્ડા ચેન્જ થાય છે λ0 cos² θ અનુસાર. તો આપણે શોધવાનું છે કે એની ઉપર આ રિંગ ઉપર કુલ વીજભાર કેટલો હશે. તો લેમ્ડાનું પહેલું એક બેઝિક સૂત્ર આ આપણને ખ્યાલ છે. એકમ લંબાઈ દીઠ રહેલો જે વીજભાર છે, વીજભારને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા માની લો કે આપેલી વર્તુળાકાર રિંગ ઉપર જ્યારે dθ જેટલું ભ્રમણ થાય ત્યારે એ પરિસ્થિતિની અંદર આટલા ભાગમાં રહેલો જે વીજભાર છે એ dq જેટલો છે. અને એ વીજભાર કેટલો થાય તો એના માટે ખાસ આ મુદ્દો સમજવાનો છે કે આ આટલી રિંગ જે રહી, ચાપ જે રહી, ઇન શોર્ટ આને ચાપ કહીશું આપણે. વર્તુળાકાર જે પરિઘ છે એનો ભાગ છે એટલે ચાપ કહીશું. આ ચાપ ઉપર વીજભાર કેટલો થાય એ આપણે શોધવો છે. તો એના માટે એક મુદ્દો આ યાદ રાખીશું કે ભાઈ જો એકમ લંબાઈ હોય તો વીજભાર કેટલો થશે? એકમ લંબાઈ હોય
તો વીજભાર એનો કેટલો થશે, અથવા એકમ લંબાઈ દીઠ વીજભાર એને વીજભાર ઘનતા લેમડા તરીકે દર્શાવીશું. એની વ્યાખ્યા જ છે. હવે આપણે જે મુદ્દો સમજવાનો છે કે આટલા ભાગની અંદર આ ચાપ જે રહી એ ચાપની અંદર જે વીજભાર રહ્યો એ વીજભાર કેટલો, તો પહેલાં આપણે તો ચાપની લંબાઈ શોધવી પડે. ચાપની લંબાઈ મળે તો તરત તમે આ સ્ટેપ વાપરી શકો કે ભાઈ એકમ લંબાઈમાં લેમડા જેટલો હોય તો જે ચાપની લંબાઈ મળી એટલી લંબાઈમાં વીજભાર કેટલો, તો એ તમે મૂકી શકો. તો પહેલાં ચાપની લંબાઈ શોધવી પડે. ચાપની લંબાઈ શોધવા માટે આપણે શું કરીશું, તો સમતલ કોણનો ઉપયોગ કરીશું. ખૂણો કેટલાનો બને, આપણું સૂત્ર વપરાશે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. 11 સાયન્સમાં આપણે આ સૂત્ર ભણી ચૂક્યા છે. ખૂણો બરાબર થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલાનો છે, તો સામાન્ય આપણે ડી થીટા જેટલું ભ્રમણ આપ્યું, ચાપ શોધવી જ આપણે, અને ત્રિજ્યા કેટલી છે, એ જેટલી. એટલે આના ઉપરથી ચાપની લંબાઈ કેટલી મળશે, તો ચાપ બરાબર થશે એ ડી થીટા, આટલી લંબાઈ મળશે આપણે. હવે અહીંયા આ મુદ્દાનો ઉપયોગ કરીશું કે ભાઈ એકમ લંબાઈ જેટલો વીજભાર હોય તો એની કિંમત થશે લેમડા જેટલી, એટલે કે વિદ્યુતભાર રેખીય ઘનતા જેટલી. તો એ ડી થીટા જેટલી લંબાઈ હોય તો એની ઉપર વીજભાર કેટલો, અહીંયા લખી શકો કે ભાઈ એકમ લંબાઈ દીઠ વીજભાર લેમડા, તો એ ડી થીટા લંબાઈ દીઠ વીજભાર કેટલો, જેને આપણે દર્શાવેલો હોય ડીક્યુ વડે, નાનકડી ચાપ ઉપર. ડીક્યુ બરાબર થશે, આ ગુણાકાર આવશે, એ લેમડા ડી થીટા. લેમડાની જગ્યાએ આપણે રકમમાં જે આપેલું એની કિંમત મૂકીએ તો ડીક્યુ બરાબર આ સૂત્ર આપણે લખ્યું, એ લેમડા ડી થીટા અથવા લેમડા એ ડી થીટા. તો ડીક્યુ બરાબર થશે, લેમડાની જગ્યાએ આપણને રકમમાં આપ્યું લેમડા 0 કોસ સ્ક્વેર થીટા, તો એને મૂકી દઈએ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા એ ડી થીટા. મેથેમેટિકલ સ્ટેપ આના ખૂબ અગત્યના છે. હવે આને થોડુંક ગોઠવી નાખીએ તો ડીક્યુ બરાબર થશે એ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા ડી થીટા. વીજભાર મળ્યો નાનકડી ચાપ ઉપર. હવે આ ચાપ ઉપર જે વીજભાર મળે એને ડીક્યુ નામ આપીશું. બીજી એક ચાપ મળશે, ત્રીજી મળશે, એમ કરતાં કરતાં સમગ્ર આખા વર્તુળના પરિઘ સાથે સંકળાયેલો જો ચાપ શોધવો હોય તો આ બધા જ ક્રમિક આવતા જે ભાગો રહ્યા એનું તમારે સંકલન કરવું પડે. અને એ સંકલન કરો એટલે કે આ પહેલો વીજભાર ડીક્યુ 1 શોધો, ડીક્યુ 2 શોધો, એમ કરતાં કરતાં સમગ્ર શોધી કાઢો તો તમને પરિઘ ઉપરનો કુલ વીજભાર મળશે. તો કુલ વીજભાર કેપિટલ ક્યુ બરાબર થશે સંકલન ડીક્યુ. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન કરવાનું છે, તો 0 થી આખા વર્તુળ ઉપર 0 થી 2π ઉપર. એટલે આ સૂત્રને હવે તમે આગળ જ્યારે કેલ્ક્યુલેશનના સ્વરૂપની અંદર આગળ ધપાવશો એટલે તમને એની સાથે સંકળાયેલી વેલ્યુ મળશે સમગ્ર વીજભારને. ચલો એના બરાબર થશે 0 થી 2π. આ ડીક્યુની જે કિંમત રહી એ લેમડા 0 એ લેમડા 0 કોસ સ્ક્વેર થીટા ડી થીટા. આમાંથી એ લેમડા 0 કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લો તો એ લેમડા 0 બહાર આવશે. લિમિટ મળશે એને 0 થી 2π કોસ સ્ક્વેર થીટા ડી થીટા. હવે અહીંયા ખાસ આ સ્ટેપ ઉપર પહોંચ્યા પછી તમારે કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ આ એક ત્રિકોણમિતીય સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સૂત્ર છે આપણું કોસ સ્ક્વેર થીટા બરાબર થશે 1 + કોસ 2 થીટા અપોન 2. આ સૂત્ર ત્યાં મૂકી એના સંકલનનું સાદુરૂપ આપી અને એની સાથે સંકળાયેલું જે પરિણામ છે પરિણામ તમે મેળવી શકો. કેલ્ક્યુલેશન થોડીક બતાવું તમને. તો આ સ્ટેપ ઉપર આપણે પહોંચ્યા. વીજભાર ક્યુ બરાબર થશે એ લેમડા 0 0 થી 2π કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 1 +
cos 2 થીટા છેદમાં 2 ઇન્ટુ આવશે ડી થીટા. આ બેને બહાર લઈ લો તો એ લેમડા 0/2 અહીંયા સરવાળો એટલે સંકલનના બે ભાગ થશે 0 થી 2 પાઈ 1 ઇન્ટુ ડી થીટા એટલે 1 ડી થીટા પ્લસ 0 થી 2 પાઈ અહીંયા આવશે cos 2 થીટા ઇન્ટુ આવશે ડી થીટા. હવે અહીંયા એની સાથે સંકળાયેલી સંકલનની જે કિંમતો છે કિંમતો મૂકી અને તમે સાદુરૂપ આપી શકો. આનો જે જવાબ છે તમને 0 મળશે. કોસનું સંકલન કરશો એટલે તમને સાઇન મળશે અને સાઇન 2 થીટા જે મળે એની અંદર 2 પાઈની કિંમત અને 0ની કિંમત મૂકશો એટલે બંને કેસની અંદર તમને 0 મળશે. એટલે આ સ્ટેપ તો 0 થશે જ. અહીંયા આન્સર મળશે સંકલન 1 ડી થીટા એટલે થીટા, સંકલન 1 ડી એક્સ એટલે એક્સ, સંકલન 1 ડી વાય એટલે વાય, સંકલન 1 ડી થીટા એટલે થીટા. અને થીટાની અંદર તમે લિમિટ મૂકશો 0 થી 2 પાઈની એટલે આ કાઉન્સનો જે જવાબ છે તમને 2 પાઈ મળશે. કેટલો મળશે? 2 પાઈ. અને આ 2 પાઈ જે મળે એને આની સાથે સાદું રૂપમાં લેશો તો એ લેમડા 0/2 અને અહીંયા આવશે 2 પાઈ. 2 2 કેન્સલ થાય એટલે આન્સર મળશે એ લેમડા 0 પાઈ. તો આ કેલ્ક્યુલેશન તમે સરળતાથી કરી શકો. ત્રીજો જે એક્ઝામ્પલ છે એમાં તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે તો તમે સરળતાથી એની કેલ્ક્યુલેશન કરી શકો. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ભાઈ બે બિંદુઓત વીજભારો ક્યુ અને 4Qને એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો એમને જોડતી રેખા ઉપર ક્યુથી ખાલી જગ્યા અંતરે પૂછાય તમને અથવા 4Qથી ખાલી જગ્યા અંતરે ક્ષેત્ર શૂન્ય થાય. તો વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ આપણે યાદ રાખીશું. E બરાબર થશે KQ/R². અહીંયા પોઈન્ટ P આગળ જ્યારે બે ક્ષેત્રો સમાન થાય અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય ત્યારે તમે કહી શકો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય એટલે કે E1 બરાબર E2. પહેલાં આના માટે સૂત્ર લખવું તો KQ અપોન કેટલા અંતરે તો અહીંયા ધારી લઈએ કે ધારો કે Q થી P નું અંતર x છે તો P થી 4Q નું અંતર કેટલું થાય તો ટોટલમાંથી બાદ થશે એટલે 30 - x થશે. પહેલા માટે લખવું છે તો E1 બરાબર થશે KQ/x². એના બરાબર થશે E2 એટલે KQ પણ Q એટલે 4Q એટલે K4Q અપોન એનું અંતર છે એનો સ્ક્વેર આવશે એટલે 30 - x નો કૌંસ બાર સ્ક્વેર આવશે. KQ અહીંયાથી કેન્સલ થાય, ચોકડી ગુણાકાર લઈ સાદુરૂપ આપશો એટલે તમને એની સાથે સંકળાયેલો આન્સર મળી જશે કે ભાઈ આપેલા Q વીજભારથી આપેલા બિંદુ Pનું અંતર જેને આપણે x ધારેલું છે એ કેટલું છે અને એ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળશે? આપણને 0 મળશે. હવે અહીંયા ડાયપોલને રિલેટેડ પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે થિયરીની અંદર ભણી ચૂક્યા છે. બંનેની અંદર ડિફરન્સ પણ આપણને ખ્યાલ છે કે ભાઈ અક્ષ હોય તો એની સાથે સંકળાયેલું સૂત્ર આવશે K2P અથવા 2KP અપોન આવું પણ યાદ રાખી શકો 2KP અપોન x ઘન. એટલા માટે કે x અંતરે આપણને આપ્યું છે એના બરાબર થશે વિષુવ રેખા ઉપર સૂત્ર આનું આ જ આવશે, xની જગ્યાએ y આવશે. એણે અંતર y આપ્યું 2KP નહીં આવે પણ ફક્ત આવશે KP. એટલે આ સૂત્ર પણ આપણે જો યાદ રાખીએ તો સરળતાથી આની કેલ્ક્યુલેશન કરી શકીએ. અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર જે મળે એની અંદર મલ્ટિપલ 2 આવે છે, વિષુવ રેખા ઉપર અહીંયા 2 આવતો નથી. શોધવાનું છે આપણે x જેમ y, તો x અને y ને એક બાજુ લાવીએ તો અહીંયા આવશે આ x ને ઘનને આ બાજુ લાવો તો x ઘન અપોન y ઘન એના બરાબર થશે
અહીંયાથી કેપી કેન્સલ થશે, બાકી વધશે. આને ઉપર લઈ ગયા તમે એટલે 2/1 બાકી વધશે. બસ આનું સાદુરૂપ આપો, ઘનમૂળ લઈ લો તો x/y બરાબર થશે 2/1/3 અને છેદમાં તો 1 છે જ, 1નું ઘનમૂળ 1 આવશે એટલે આન્સર મળશે 2/1/3 1. નેક્સ્ટ એક્ઝામ્પલ જે રહ્યો, સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર ઈમાં એમ દળ અને ક્યુ વીજભાર ધરાવતા કણને સ્થિર મૂકતા ગતિ કરવા લાગે તો તેણે ટી સમયે મેળવેલી ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એ k = 1/2 mv². એટલે આમાં જરૂર પડશે આપણને વેગની. વેગ ક્યાંથી મળશે? તો પ્રવેગ ઉપરથી. v બરાબર થશે at. અને પ્રવેગ ક્યાંથી મળશે? તો એની કેલ્ક્યુલેશન અહીંયા કરી જ છે આપણે. પ્રવેગ માટે તમે આનો ઉપયોગ કરી શકો. a બરાબર થશે E/m. તો 3 સૂત્રો આ રીતે યુઝ કરશો તો તમને એની સાથે સંકળાયેલો આન્સર મળી જશે. ચલો પ્રવેગની કિંમત અહીંયા મૂકીએ તો વેગ v બરાબર થશે E/t/m. અને આ વેગની જે કિંમત રહી એને વર્ગ કરીને અહીંયા મૂકી દો તો સૂત્ર મળશે 1/2 m તો ખરા જ, આનો સ્ક્વેર કરી નાખો તો E², કેપિટલ E², t²/m². અહીંયાથી એક m કેન્સલ થાય એટલે આન્સર મળશે E², કેપિટલ E², t²/અહીંયા આવશે 2m. એના પછીનું જે એક્ઝામ્પલ છે એમાં બે બિંદુઓ વીજભારો વચ્ચેનું અંતર 10% વધારવામાં આવે ત્યારે એમની વચ્ચેનું જે બળ છે બળ કેટલું ઘટે? સ્વાભાવિક છે કે અંતર અને બળનો એકબીજા સાથેનો વ્યસ્ત સંબંધ છે વર્ગના સ્વરૂપની અંદર. ધારી લો કે શરૂઆતમાં એમની સાથે સંકળાયેલું અંતર r જેટલું ત્યારે એમનું બળ f જેટલું છે. હવે એમની વચ્ચેનું અંતર કેટલા ટકા વધારવાનું છે? 10%. ટકાવારી હંમેશા આપણે 100 લઈએ એટલે જો અંતરની કિંમત 1 r જેટલી હોય તો એની અંદર 10% વધે એટલે આન્સર મળશે આપણને 1.1 r અને એનો સ્ક્વેર આવશે. 20% હોય તો 1.2 r, 50% હોય તો 1.5 r. જે વધારો છે એની વાત કરું તો એ પરિસ્થિતિની અંદર નવું જે બળ છે f' બરાબર થશે અથવા ચલે છે 1/1.1 r એનો સ્ક્વેર. ચલો માટે f' ચલે 1 આનો સ્ક્વેર લઈ લો એટલે 1.21 r² આવશે. આ બંનેનો ગુણોત્તર લઈએ f અને f' નો તો 2/1 આને 1 આપી દઈએ અને 2 આપી દઈએ તો ગુણોત્તર લઈશું તો એ પરિસ્થિતિની અંદર f'/f એના બરાબર થશે r²/1.21 r² આવશે. અહીંયાથી r² કેન્સલ થાય, 1/1.21 કરશો તમે તો f'/f એના બરાબર થશે એપ્રોક્સિમેટલી 0.83. આ એફને ત્યાં ગુણાકારમાં લઈ જાઓ તો f' બરાબર થશે 0.83f. એનો મિનિંગ એ થયો કે જે 1f હતું આ નવું મળ્યું તમને, આ નવું બળ મળ્યું. જૂનું બળ હતું ફક્ત f, નવું જે બળ મળ્યું આપણને 0.83f. તો ઘટાડો કેટલાનો થયો? તો બળમાં થતો જે ઘટાડો એ થશે f માઇનસ f'. f કેટલું છે? તો 1f જ છે એટલે f માઇનસ 0.83f. અને આ બેની બાદ બાકી કરો તમે ત્યારે તમને મળશે 0.70 અને એને 100% વડે ગુણી કાઢો એટલે જવાબ મળશે તમને 70%. તો આવું પણ એક્ઝામ્પલ તમને પૂછી શકાય કે બેની વચ્ચેનું ડિસ્ટન્સ વધારવામાં આવે ઘટાડવામાં આવે તો એના પરિણામ સ્વરૂપ એની સાથે સંકળાયેલા બળની અંદર શું ફેરફાર થાય? સ્ક્રીનશોટ લઈ લો.